ઠાકોર વેરાવળથી બોલું. ઓલા બાપા આજ આવ્યા હતા ને, હા છોકરીને આપું. આપો. હેલો, હા બોલો. રામોદ થી બોલો. હા તો આજ મારા પપ્પા આવ્યા હતા ને, હા તો એમાં એવું છે કે હું છે ને બીજા મહિનાની 15-16 તારીખે મારા મેરેજ થયા અને હું ત્યાં 3 થી 4 મહિના રોકાણી. આપણે ક્યાં ગામથી બોલો? હું અહીંયા હાપર થી બોલું. તમારું નામ? રાજકોટ હાપર. તમારું નામ શું છે? મારું નામ અલ્પાબેન. શું નામ કીધું? અલ્પાબેન. અલ્પાબેન. હા, તમારી અટક? મેવાડા. મેવાડા. અલ્પાબેન મેવાડા. ઓકે. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ માં એવું છે કે ઈ મને એમ કે તારે હે ને કોઈ હારે વ્યવહાર નહીં રાખવાનો. તાર બેન બનાવી હામો કે કોઈ હારે જવા આવવાનો વ્યવહાર કોઈ હારે નહીં રાખવાનો. પછી મેં મારા હાહુ હરાને વાત કરી કે તમારો છોકરો આવી રીતના મને કે. પેલા મેં મારા મમ્મી પપ્પાને ન કીધું, મારા હાહુ હરાને કીધું. તો મારા હાહુ હરા કે છોકરો કહે એમ તો કરવું પડશે. પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું. ઓકે, આપણે જે કઈ તમારું બાબત છે એ આપણે વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા માંગો છો? ના, વાયરલ કરવામાં એવું છે કે એમને પતી જતું હોય તો આપણે વાયરલ નથી કરવું, તો પછી નહીં માને તો કરવું પડશે. નહીં માને એટલે અત્યારે તો નથી જ માનતા ને. એટલે તમને અહીંયા તમારા પપ્પા આવ્યા ને એને મેં વાત કરી હતી કે ભાઈ આમાં તમે પેલા કયો, કેમ કે વાત કરવા કોઈ મતલબ નથી એમ. હા, આપણે પેલા એને તમે મારી હારે વાત કરો, એની હારે વાત કરો, પછી કઈ વાંધો નહીં વાયરલ કરજો, પણ પેલા તમે એની હારે વાત તો કરો. એ લોકો હું કે હું નહીં, પછી આપણે આગળ અત્યારે તો જો પગલાં કે મારે સાંભળો કે એને અત્યારે નો છૂટું કરવું હોય ને તો એ તો અલા બલા મારે, કેમ કે અત્યારે તમારે રાખવું છે કે ત્યાં નથી રાખવાનું? નથી રાખવાનું. રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો, તો ત્યાં મારે કીને જોઈને જાવું? એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં. ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બી તો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે, તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને શું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો, તો બધી વાતમાં તો આમ ન હોય ને. જવાનું મારી ગણતરી જ હતી, મારે અહીં રહેવાની ગણતરી જ નહોતી, પણ છોકરા મને એક વાર ફોન નથી કર્યો તો મારે હવે ત્યાં કેમ જવું? મતલબ તમારા બેન આંતરિક પ્રોબ્લેમ છે, ઘરઘરાવ? હા હા, એકાબીજાનો પ્રેમ સંબંધ નથી, ગુજરાતી એવું થયું. હા, હા, ઈ એના રસ્તે હું મારા રસ્તે, એવું છે આમાં બધું. ઓકે, આપણે તમારા હારાનું ગામ કયું છે? દરિયાવાડા. કયું વાડા? દરિયાવાડા, માંગરોળ તાલુકામાં. દરિયાવાડા. તારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ ગેલાભાઈ મકડિયા. મકડિયા. તારા ઘરવાળાનું નામ? ગૌતમભાઈ ગોવિંદભાઈ મકડિયા. ઓકે, સારું. હવે આપણે આમાં છૂટાછેડા લેવાની તમારી એકાબીજાની ચર્ચા છે? હા. છૂટાછેડા આપતા નથી કે તમે એકાબીજા ભેગા થયા નથી, શું થયું છે? એમાં એવું છે કે ઈ લોકો છે ને છૂટાછેડા મારા પપ્પા કીધું કે તમે હમા બેસી જાવ, આપણે સમજી લઈએ. તો ઇન્વે ડાયરેક્ટ મારા પપ્પા તમને રેકોર્ડિંગ સંભળાવ્યું હોય તો ઇન્વે ધમકી કેવી આપી, પછી વેસલું માણસ આવી અને ઘેર આવીને મન થાય એમ બોલી ગયું, પછી ઇન્વે એ રીતના તમે રેકોર્ડિંગ સાંભળ્યું હોય એ રીતના ઇન્વે ધમકી આપી કે આમાં તમે વેલા હેર નીકળી જાવ. એટલે અમે એમ કે વેલા હેર નીકળી જાવ એનો મતલબ શું? પછી એમાં એવું બધું એકાબીજાને ઓલું થઈ ગયું તો એમાં ઈ લોકો પાછા ગયા પાછા નહીં ફોન નકર કઈ. અને અમને આખું કુટુંબ અમારું છે ને બધા ઓલું ફોન કરીને કે છોકરીને બેહાડાય નહીં, છોકરીને મોકલી દેવાય, છોકરી નામ ન કરાય, ટીમ ન કરાય. મારી જિંદગી બગડે કે મને કઈ થાય કે કુટુંબ કે કોઈ સમાજ કે કોઈ જવાબદારી લઈ શકે? એમાં એવું છે કે આમાં તો હું તમારા પતિ પત્ની નો જે અંડરગ્રાઉન્ડ હોય ને એની અંદર સમાજ કઈ ના કરી શકે. સમાજ ની અંદર કે તમારે કઈ બીજો ઘરઘરાવ પ્રોબ્લેમ હોય, બાકી બે હવે બે ને પ્રેમ જ ન હોય, એકાબીજાનો લાગણી જ ન હોય તો આ તો કઈ બેસાતી જ મળતી નથી, નકર તો દુકાન જ લઈ આવી. અને પાછું મારું કહેવાનું એવું છે કે ઈને મેં બધી બાબત સમજાવ્યું, એવું નહોતું કે નહોતો સમજાય. મેં કીધું તું આમ નામ કરી તો આપણું નહીં હાલે, તો એ કે નો હાલત માં ગયું છૂટું થઈ જાય.
પણ એને થોડીક લાગણી તો હોય ને. હું હાવ ગરીબ ઘરની છોકરી છે, મને મારું ઘર અકવવાની, મારા બાપે ખર્ચો કર્યો ભાઈ, મને ઘણવે કાંડાની કમાણી કરી અને ખાઈ. અમને એક ઉમંગ હોય ને કે લગ્ન થઈ જાય તો આપણે મા બાપની પાઘડી ઉછીલીને આપણે ઘેર વહી જાય, તો એ ખોટા ઓલું કર્યા રાખે કે આમ નો કરતી ને વાનો જાતી ને વ્યવહાર નહીં ને, મતલબ તોછડ કે માનસિક ત્રોસ દીધા રાખે દરરોજ ને દરરોજ. શંકા કુશંકા કરતા છે. હા, એટલે એમાંથી પછી મેં તો એને સમજાવ્યું ઘણી વાર, એવું નથી કે નથી સમજાવ્યું. અને એના ઘરનું કઈ લઈને નથી આવી, મારે કઈ આવવાની ગણતરી નહોતી. મારા મમ્મી પપ્પાને એને સમજાવવા આવ્યા હતા ને ઈ મારા મમ્મી પપ્પાની લોકો એને સમજાવવા જ આવ્યા કે ભાઈ આ તમારે એકાબીજાને શું છે, તમે હળી મળીને રહ્યો. તો એ કે ઠેલા પર નાલસી ની થઈ જાય. તો મારા પપ્પા કે તો ભાઈ ગઈને એંગલા કઈને પારી નથી, હાલ જેને થઈ જાય ત્યારે આ વાત. એમાંથી હું ઠેલા પર નાલસી, એની નાકની નથડી હું નથી લઈ આવી, એની મારા પપ્પાના ઘરની નથડી હું જ પહેરું. અલ્પાબેન કદાચ ઈ સુધારામાં તો આવે ને એમ કહી દે કે હવે આવું નહીં કરું તો મને એની ઉપર વિશ્વાસ જ નથી. એવું ન કરે એ વાત ઓલું કરતી જ નથી. કેમ કે નવા હવા હોય, 4 મહિના લગ્ન ના થયા હોય તો એ સુધરો નહીં, તો પછી જૂના થાય તો હું સુધરવાનું. અહીંયાથી મેં આવું ચાલુ કરી દીધું. તો 3-4 મહિના થયા તો એને એટલું બધું એને ચાલુ કરી દીધું કે આમ ને તેમ ને. તો પછી જૂનું થાય, છોકરા થાય, પછી હાવ જિંદગી બગડે, પછી તો એ હાવ ન સુધરે. એને સુધરવું હોય તો એ તો પહેલાથી સુધરી ગયેલ રહી ને, બગડી ગયેલ કોઈ દી સુધરે નહીં. એ તો જો કદાચ ઇન કેસ તમારી એકાબીજાની એટલું બધું હાર્ડ ન ગયું હોય તો સુધારામાં લેવાય, પણ હવે હાર્ડ વી ગયું હોય તો હવે એનું ઓપરેશન ન થાય. ઈ સુધરે એમ તો નથી. સુધરે એમ હોય તો મારે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી ને. એટલે બધે દખાના પ્રકાર આવે. આ ત્રીજા સ્ટેપ નું કેન્સર હોય ને તો પછી મારો બાપ આવો તો ન પતા. એટલે પેલો બીજો સ્ટેપ હોય તો કદાચ થાકા થીગડી મરાય એમ. ના ના, ઈ મારો ઈ સુધારવા તો એ તાણે તો બધું કરશે કે આમ ને તેમ ને અમારી ભૂલ ને ઓલું ને ઓલું. પછી છોકરામાં થોડી કઈ બુદ્ધિ નામનો સાટો જ નથી. હું તમને કહું ને, પછી મારા કઈ તમે મારા બાપ સમાન, મારા કઈ બધું તમને કહેવાય. પછી એમાં ઈ બાબતનું છે બધું. અને પછી મારું કહેવાનું એવું છે કે જોઈને સુધરવું હોય અને એ સુધરી જવા માંગતો હોય કે આમ છે ને ટીમ છે ને હવે નહીં આવું થાય ને ટીમ ને, તો એની પાસે કોઈ ગેરંટી વોરંટી એની ઉપર, મને એની ઉપર વિશ્વાસ જ નથી કે એ સુધરી જાહે. એની ઉપર મને થોડાક વિશ્વાસ તો હોય ને કે આ ભાઈ સુધરી જાહે, કે આમાં આગળ હવે આપણે કઈ નથી કરવું, કે હવે હું વહી જાઉં, કે તો હું 6 મહિના થયા છે તો મને થોડો કઈ વિચાર એના પ્રત્યે આવ્યો હોય ને. અલ્પાબેન એમાં એવું હોય કે મન મોતીડાન કાચ તૂટ્યા પછી હંધાય નહીં. એટલે તમારું મન તૂટી ગયા હોય તો પછી અમારું બાપ આવો તો કઈ આનું દવા મળે નહીં, સમજ્યા? હા, કેમ કે પ્રેમ લાગણી આ બધું છે ને વેચાતી મળતી નથી. જો ઈ વેચાતી મળતી હોય ક્યાં ઘરની આટડીએ તો બાપુ ક્યાંક જઈને ત્રાજવે તોડાવીને ઉપાડી લે, પણ હવે ઈ ક્યાંય મળતું નથી. હા, એટલે એના માટે ઈ તમારા જો આંતરિક પ્રોબ્લેમ પડી ગયો હોય તો ઈ કોઈ કીધે સુધરે નહીં. પણ એટલે અમે તમને એના માટે, કેમ કે અમે કાર્યકર છીએ, એટલે કાર્યકરની એક ફરજ બને છે કે પેલા કોઈનું તૂટે નહીં. ઈ અમારો પેલો પ્રથમ ફરજ આ હોય કે તમને સમજાવવા. પછી જો કે તમારે જે કઈ એકાબીજાના મનની અંદર શું હોય ઈ અમે કઈ કરી નીકળ્યા નથી. આ દેખાડવાના જુદા ને સાવવાના જુદા હોય બાપા, એમાં અમે કઈ હરફું છે નહીં. હા, એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં અલ્પાબેન, આપણે ઈ બાબતમાં જો તમારી મંજૂરી હોય વાયરલ કરવાની તો મને એના નંબર ને એવું આપો તો હું લખી લઉં અને મને એના ફોટા મોકલો, તમારા મોકલો. એવું લાયતોલું પેડની તો એમાં એવું છે કે અત્યારે હું તમને નંબર આપું, તમે વાતચીત ને કરો. ઈ બેન વાતચીત તમારી મંજૂરી હોય તો થાય, નકર અમારે કોઈને એમ ફોન ન કરી શકીએ. કેમ કે ફોનમાં તમારી મંજૂરી હોય, બધી રીતે તમારી તૈયારી હોય તો કરી શકીએ. કેમ કે તમારા પપ્પા હારે મેં વાત કરી હતી કે તમારી તૈયારી મંજૂરી હોય તો કરાય. અમારે કોઈ દી કોઈને આ લપમાં ન પડાય, નકર ખોટા અરજા થાય ને ફિલ્મ થાય ને ઈ કોણ ટીંગ કરે? અમે કોઈ ઓળખતા નથી. વાંધો નહીં, અમારી મંજૂરી છે એટલે તમે આવું દેવા હોય. તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી. હવે અમારે કાંઈ લેવા દેવા વગર આ બધા ડીંડક ઉભા કરવા એ કાર્યકર તરીકે અમારે પાસે આ બધું શું છે કે આ હાંડિયાનો ઓટ જેવું થાય, અમે હેરાન બહુ થાય એમ છે. હા, મર્યાક મરી ગયા એવું થઈ પડે.
એટલે કરતા હોય છો કઈ કીજીએ ને ઓર ન કીજીએ કબ પછી માથું વીજાય હેવાળમાં ને ઉપર રેવે પગ. એટલે મારે એકવાર તો હેવાળમાં માથું વીગ્યું ને એકવાર પગ માથે આવ્યા, એટલે પછી પાછા નો આવે ઈ ધ્યાન રાખવું જરૂરી. હા થોડુંક ધ્યાન રાખીને આમાં અંદર ઉતરીને અમારે એકાબીજાનું ઓલું કરાવી દો તો સારું. ઈ થઈ જાય મને જવાની તો ગણતરી કઈ છે જ નહીં. આપણે એટલે બેન હું એને અત્યારે કહું જ છું કે ભાઈ એકાબીજા તમે તમારી રીતે એડજસ્ટ કરી અને પૂરું કરી નાખો. અને અન્યથા તમારે તમારી રીતે તમારી પાસે જે કાંઈ કાર્યવાહી છે એની અંદર તમે ફરિયાદ પણ કરી શકો છો, 498 કરી શકો છો, ડોમેસ્ટિક કરી શકો છો. નો મેળ આવે તો તમે તમારી ફરિયાદની કાર્યવાહી કરવી જરૂરી પડે. એ બધું પાછું કરવા તૈયાર થાય. બાકી આ કાંઈ એમ માતાજી માંડવા વગરની ડાક વગર મા મઢમાં નહીં આવે, કેમ કે આ માં રહી ને લાડકી માં. અને પાછું એમાં એવું છે કે એ લોકો ધમક્યું ને એવું આપે ને તો અમે જો કેસ કબાડાય કે એવું કઈ કર્યું નથી. કેમ કે એ લોકો જઈને હગા ભાઈ ને માથા કાપી નાખે એવા છે એ લોકો. એટલે એને અમે પૂગ્યા નહીં. કેસ કબાડા કરીએ કદાચ ને ગમે એ કરીએ તો જો મારા ભાઈ એક જ છે. અને એમાં એવું છે મારા ભાઈ એક જ છે અને મારા પપ્પા યાદ આવ્યા તમે જોયા ને, અમે કાંડાની કમાણી કરીને ખાય એટલે અમે એ લોકોને પૂગી શકીએ એમ નથી, એટલે અમે આગળ કઈ નથી કરી શકતા. બેન હવે હું એમ કહું કે તમારે છૂટાછેડાનું ઈલાજ કરવાનો થાય તો નામદાર કોર્ટની અંદર તમે ડોમેસ્ટિક કરી શકો છો. એમાં માથાભારે નહીં ભૂલી જાવ. મોટા ભૂપ હોય તો કોર્ટની અંદર બધાય ડાયા થઈ ગયા. હા, ભારતની અંદર અટાણે હાલ નામદાર કોર્ટની અંદર ભલભલા હોય ને બધા બકરીઓ થઈ ગયા. બસારા સિંહ જેવા દોરીને જતા હતા ને એ પાછા નીકળ્યા બકરી જેવા થઈ નીકળ્યા. હા, કેમ કે અત્યારે ભારતની અંદર પોલીસ કેટલું તમે વિચાર કરો ને, હારા હારા ગુંડા હતા નથી દીધા, મોટા મોટા ભૂપને નથી દીધા. હા, એને બસારે માફી માંગ્યો કે એકવાર મને સુધરવાનો મોકો દ્યો. આ પોલીસ. હા, મોટા મોટા ગુરુ કોઈ હોય તો પોલીસ, કોઈ કીધે નો સુધરે ઈ બધા પોલીસ કીધે સુધરી જાય. આ દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર બધું છે, પણ આપણે શું છે કે આપડી હાથે નાથે કરી માડી મારી નાખીએ, માડી તોડી નાખીએ ને. હવે એમાં તો આની કઈ દવા નથી આવતી, નકર 2 ટીકડી દેલ થઈ જાય. હા, એટલે અલ્પાબેન એ બધી વાત બીજી બધી રહેવા દો. હવે તમારું નામ આખું શું કીધું? અલ્પાબેન દિનેશભાઈ મેવાડા. એક મિનિટ. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા અને રહે સાપર વેરાવળ. રહે સાપર વેરાવળ. પણ હવે આપણા બાપા બહુ સારું બાયું છોકરીઓના બધે ડખા થઈ ગયા. મારું દીકરું મરાઈ ગયું, ક્યાંક પાલનઢાળ ને વેદ ભણાવવા છો અમારે. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા રહે સાપર વેરાવળ. અને સસરા અને તમારું મૂળ ગામ કયું છે? અમારું મૂળ ગામ સાખવા. મૂળ ગામ સાખવા. સાખવા. અને એનો તાલુકો જિલ્લો કયો છે? એનો તાલુકો માંગરોળ. અને જિલ્લો એનો જુનાગઢ. ઓકે. અને જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ થઈ ગયું અલ્પાબેન. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? ગૌતમભાઈ મકડિયા. ગૌતમભાઈ બાપાનું નામ? ગોવિંદભાઈ મકડિયા. મકડિયા ને બકડિયા ને હરખા હાલે તો સારું ભાઈ. મકડિયા. હાલો. હવે આ પતિ ને સસરાનું નામ ગોવિંદભાઈ. એનું નામ શું છે? ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ ગેલાભાઈ. 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 સસરા. સાસુનું નામ? સાસુનું નામ ગીતાબેન ગોવિંદભાઈ. સાસુ. ઓકે. હવે તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? હજી વરહ નથી થયા. બીજા મહિના 15-16 તારીખે વરહ થાય. ઠીક. તો 1 વર્ષમાં જ આ બધી ડોહીન હાંડીઓ બધા નોખા પડી ગયા? 4 મહિનામાં જ. અરે તો બહુ કરી. તો માતાજીને માનો છો કે નહીં? માન્ય ને. ઠીક.
માતાજી કઈ નિવેદ બિવેદ કર્યા નથી કે ભૂલી નથી ગયા ને મોડ બોડ છોડતા ને એવું કઈ નિવેદ બિવેદ ને એમાં ક્યાંક ઓરી ઉભી થઈ હોય ની ભગવાન જાણે હું થયું. અઢિયા કરીને બોડીઓ ને કદાચ રાવો રગતિયો કોઈ નડતા હોય કોઈ દેવ નું કહેવાનું છે આવું કઈ સ્વભાવ જોઈએ એવો રહ્યો હતો એવું કઈ નથી જોવરાયું ને એવું કઈ ઓલોમાં માન્ય જ છે પણ એવું કઈ થોડું હોય કે માણા હોય તો એ તો આપણે એવું કઈ નડતું હોય તો સપના આવીને કહી જાય કે આ વસ્તુ તમને નડે ભાઈ તમે નિવેદ કરી નાખજો તો આપણે ઓલું કરીએ. પાછો છોકરામાં જ બુદ્ધિ નથી તેમાં માતાજી ને ભગવાન શું કરે કદાચ ઈ કદાચ તાર ઘરવાળાને બુદ્ધિ ન હોય પણ આપણે તો એકાબીજાને બુદ્ધિ હોય ને કોઈને કદાચ સપના સડીને કહે આ તો દેવને કદાચ નારિયેળ માંથી વાંધો પડ્યો હોય તો કહે કે ભાઈ આજે તો મારો નિવેદ ભૂલી ગયા ને એમાં તમારા ઘરમાં હલાહાલી ઉપડી તો ઈ એટલા મહિના થઈ ગયા 6-7 મહિના તો ઈ દેવે આપણે કઈ ન જાય ઈને હાલો બુદ્ધિ નથી. મન તો બુદ્ધિ છે ને મારા સપના આવીને તો કહી જાય ને કે ઈ તારું ને હાલી જાહે છોકરી તું આ કઈ ઓલું કરમાં ને આ વસ્તુ કરી નાખજે એટલે ઈ તારી ગાડી પાટા ચડી જાહે. તો છોકરામાં જ કઈ બુદ્ધિ નથી. મારો ભાઈ મારાથી ઝીણકો છે એને આવીને પગે લાગે હવે એમાં દેવે શું કરે એમાં દેવે કઈ કરી ન હગે ને મનસુખ મામા એટલે પૈયા લાગે તો બિચારો મર્યાદા વાળો હોય પૈયા લાગતો કે બુદ્ધિ વગર નો હોય પૈયા લાગે એવું ન હોય એને કે મારે હારો છે પૈયા લાગી લેવું નકર કઈ બે મોટાનું તો થોડીક માન મર્યાદા હોય ને મારા પપ્પા ને મારા મમ્મી ને પૈયા લાગે તો મને એમ થાય કે હાલો બેરા મારા ભાઈ ને મારા ઝીંકી બેન ને ઝીંકા ભાઈ ને એને હવે ઘોડિયામ રમતા હોય એને પગે લાગવા જાય તો એ બુદ્ધિ વાળો કેવાય. અને હું છે એને ઝીંક્યું મારા કાકા બાપા ને નોંધ હોય એને પગમાં પડું તો મને કોઈ ગાંડી ગણે ને કે આ બાઈ ગાંડી છે કે હું પણ એમ નહીં અને એક ને એક માં 100 વાર કરે બુદ્ધિ વાળો હોય તો એવું કરે થોડા ઘણી તો બહુ વાંધો ન હોય થોડા જાજો હોય એમ કે થોડા જાજુ ને માનસિક ત્રાસ માનસિક માં થોડા જાજુ અસર હોય તો ઈ મારથી સહન ન થાય. ચટણી રોટલો ખવડાવે ઈ સહન થઈ જાય. એની 4-wheeler મોહ માયા મને જરાય નથી. ચટણી રોટલો ખાવો મંજૂર છે પણ સુખ શાંતિ થી ને આપણા ઘરનું માણસ એકાબીજાને પ્રેમથી રોટલો ચટણી ભેગા બેન ખાય ને ઈ હાલે. બાકી 4-wheeler માં ફેરવે ને બુદ્ધિ ન હોય તો એવું કામ તાર બાપુજી ની ને મૂળ ગાડીઓ જોઈને તને દઈ દીધી છે ભલે મોજ કરે. હા એ તો પછી આ નસીબ ની વાત હોય ને કે લેખા નસીબ હોય. અલ્પાબેન એમાં એવું હોય ઈ તું ગયા પછી તને ખબર પડી કે આમાં થોડો પ્રોબ્લેમ છે બાકી તમે તઈ તો બંગલા ની ગાડીઓ જોઈને કે દિવસ બહુ સારું છે જમાઈ ગાડી લઈને આવી છે પછી પૈયા લાગી જાય એ નહીં ખબર ન હોય કે આ બધી પૈયા લાગી જાય એટલે આપણે થોડીક એમાં એવું હોય કે ઈ બાજુ રે અમે આ બાજુ રહીએ થોડુંક એમાં એકાબીજાને ઓલું થઈ ગયું અને ઈ કે કિસ્મત ની વાત એમાં આ બધું હાલ્યા જ કરે આ દુનિયામાં એવું કઈ છે નહીં અલ્પાબેન એ ઉપાધિ કરો માં એ બધું થઈ જાય જે જેના નસીબમાં હોય તો એ બધું થયા કરે એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ વાંધો બને એટલું હું એડજસ્ટ કરાવું છું પણ હવે શું છે કે આ એક છૂટાછેડાનો કાર્યક્રમ છે તમારે કોઈને બાલ બચ્ચું કઈ છે નહીં ને? ના કઈ નથી. ઓકે હવે ઈ આપણે છૂટાછેડાનું કીએ અને એમાં કઈક તો એને આપણે હું વાત કરી લઉં છું અને મને નંબર વોટ્સઅપમાં મેં તારા પપ્પાને લખી દીધા હતા નંબર એમાં મને વોટ્સઅપમાં મને તારો ફોટો નાખી દે તારા ઘરવાળાનો ફોટો નાખી દે પછી તમારા સમાધાન થઈ જાય ને છૂટાછેડા નું એડજસ્ટ થઈ જાય ત્યારે મને કહેજો હું તને પ્રાઇવેટ કરી દઉં. હેલો હા હું મારા ઘરવાળાનો ફોટો મારો ફોટો હા અને એના નંબર બધું વોટ્સઅપમાં નાખી દો એટલે હું તમે નંબર બોલો ને તો પાછા બીજા ફોન કરે એટલે વિધિ વધે એટલે આપણે મૂળ તો હું એટલે નંબર કેનો નાખું મારે હરાને નાખું કે મારા ઘરવાળાને આપણે કેનો નંબર નાખીએ ભેગું થાય પેલા તાર ઘરવાળાને તાર હારાને બે નંબર દે બે યારે વાત કરી લઉં. એટલે તાર ઘરવાળો હું ખીમડિયાની વાત કરે છે ગઢિયાકરી બોડિયાની રાવર રગતિયાની કેની વાત કરે છે મારે પેલા પૂછવું પડે મારી આપડી નાઈટમાં પેલા તમે એની હારે જ વાત કરજો એટલે તમને બધી ખબર પડી જાય કેમ કે ઈ તમે એક દી ની 2 દી ને ફોન કરજો આજે કરજો પાછું કલાક પછી કરજો એટલે ઈ અટાણે બીજું બોલશે ને કલાક પછી બીજું બોલશે એટલે તમને વિશ્વાસ આવી જાય કે છોકરી સાચી છે કે ભાઈ છોકરો સાચી. ના ઈ તો જો અલ્પાબેન ઈ તો તમે પોતે કયો છો એટલી વાત સાચી છે કેમ કે તું આટલું બધું હોશિયાર ને બોલે છે એટલે તૈયાર છો એટલે લગભગ તે પાણી કાઢ્યું બરાબર જ હોય કે એમાં 2 આટા ઢીલા જ હોય પણ આ તો વાત ખાલી એમના પૂછું કેમ કે તું વાતે વાત ન છે ને વળગી જશે એટલે હોશિયાર છો ઈ ફાઇનલ છે એટલે કદાચ ઈ છોકરો તારી જેટલો ટેલેન્ટ નહીં હોય ઈ નક્કી કરી છે ઈ અમે સમજી ગયા છીએ વાત અને ઈ તો અમે આમ થાય ફોન માં વાત કરી ને એટલે થઈ જાય કેમ કે અમારે તો મોતી સબ એક રંગ એક में अमूल न मिलेगा सवेरी तो कीमत कर जानी है आदमी क्या तोले बोल में पैसा नहीं बेन અમે તો બહુ હોશિયાર માણા હોય. હા એટલે અમારે પાસે ત્રાજવા છે સીધા ચોખી જ લઈ કે આમાં એટલામાં જ હોવો જોઈએ.
જેમ ઓલા જંગલ ખાતામાં કેમ ઓલા પ્રાણી ને બધાને ખબર હોય કે એટલામાં જ આનું લોકેશન આવે છે. અને પાછું એમાં એવું છે ઈ બધી જવા આવવાનું ને મામા વાત કરવાનું ના પાડે, કઈ એના મનમાં કઈ સભ્રમ ને એવું કઈ હોય તો ઈ માણસ એને 2-3 મહિનામાં ડાયરેક્ટ કઈ મને નો કહી દે કે તારી બેન હારે વ્યવહારની તાર બાપા હારે વ્યવહારની. પેલા મને વરદી જાણવી જોઈએ, મારા કીકીને પ્રૂફ ગોતવા જોઈએ, પછી એને 5 માણસને બતાવવા જોઈએ કે ભાઈ તમારી છોકરી આમ કરે જ મેં વ્યવહાર રાખવાનું ના પાડ્યો, તમારી છોકરી આ દર્દે જાતી હતી મેં એની બેન ની ઘેર જવાનું ના પાડ્યું. કઈ કારણ વગર ને મને ટોસર દેવાની દબામણી દેવાની કે તારે નહીં જવાનું, પણ નહીં જવાનું કારણ મને કેમ, મા બાપ ને હું આખી દુનિયા મૂકી દઉં તારા હાટુ, પણ નહીં જવાનું કારણ તો એકવાર મને કે આ નહીં જવાનું આ કારણ. એમાં એવું છે બેન, શંકાનું કોઈ સમાધાન નથી. बहुत काल पर सत्संगा तब मटे संशय का भंगा. एक मन ની અંદર સંશય કરી ગયો તો હજારો વખત તમે સત્સંગ કરો ને તો એક મન ની અંદર થી એક ભ્રમ નીકળે. बहुत काल कर सत्संगा तब मटे संशय का भंगा. એક સંશય નો ભંગ કરવા માટે થઈને હારા માણસનો સંગ કરવાથી એક સંશય મટે છે. અને એમાં એવું છે રાજકોટ માં હાપર વેરાવળ રહીએ ને, હાપર વેરાવળ તો કેવો એરિયો છે ત્યાં અમે 10 વર્ષથી રહીએ તો અહીંથી જ ઘણાય જડે, તો અહીંથી જ ન વહી જાવ ભાઈ ત્યાં છે ગામડામાં એની પણવાય શું કામ જાવ. કાઈ વાંધો નહીં, તો તમે એ તો સંસ્કાર માણસ હોય એવું ન કરે બને ત્યાં સુધી. પછી આ તો અમે કેસ કરવામાં બી એવું કરવાની તો વાત અલગ છે, અમે કેસ કરવાથી બી અમે તમારી પાસે આવતા બીતા કે અમે ત્યાં જાઉં કે વધારે ઘટાડ થાય ને લોકો અમને ધમકી બમકી મારશે, આમ થાય તેમ થાય, કેમ કે અમે આ બધું અમારા માટે પહેલી વાર છે. આમ તો અમે 4 બહેનો છે, મારી 2 બહેનો હારે છે, હું 3જા નંબરની છે, પણ આ બધું અમને નવાઈ લાગે ને પહેલી વાર છે કે આવું હોય દુનિયામાં એવું થાય. અને ઈ લોકો તો એવું એની માથે એના ચોપડા ખોલી ઈ તો કેસ કબાડાઈ કરીને બેઠા અને એ તો નો થવાનું કરીને બેઠા, એટલે એને બધું એની પાસે છોકરીયું નથી, 3 છોકરા જ છે ને આ પહેલો છોકરો, એને બધી તો સામાન્ય લાગે કે અમે તો આમાં બધેમાંથી નીકળી ગયા. કાઈ વાંધો કાઈ અલ્પબેન તમે કાઈ ટેન્શન ન લ્યો. આ બધી વસ્તુમાં એટલે આ બધી વસ્તુમાં આપણે મેળ પાડી દઈએ. અહીંયા હું એની વાત કરું. મને વોટ્સઅપમાં તમારા ફોટા અને મોબાઈલ નંબર બેયના મોકલો, લખીને આમાં મોકલી દો બેન. મેં નંબર દીધા ને એની અંદર વોટ્સઅપમાં મોકલો. હાલો મોકલી ભલે. અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? એટલે એમાં એવું છે કે પેલા તમે એને વાત કરો બેન, પછી તમે જો તમે હું એમ કહું છું કે તમારી મંજૂરી વગર કોઈની હારે હું વાત ન કરી શકું. તમે આ બધી વસ્તુ કરવામાં તૈયાર છો ને? હા, નકર કાંઈ મારે કરવાનું ન હોય, કેમ કે મારે એટલેથી વાત પતી જાય, કેમ કે તમે પછી વધી જાય ને ઘટી જાય એવી બધી વાતો કરો એમાં કાંઈ નહીં. આ બધી વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કઈ વાંધો નહીં, તમે વાયરલ કરી દીજો. અને ફોટા વાયરલ ન કરતા, કેમ કે મને પાછું બીજા ઘરે દેવાનું હોય ને, કોક માણા ઓલું કરે પાછું અમે પ્રાઇવેટ કરી દેવું. ઈ પછી છે ને તમારે જયારે કઈ થાય ને ત્યારે અમે ફોટા બંધ કરી દેવો. એ અમે અમારી કાઢી દેવું. એ બધું રેડી થઈ જાય, ટેન્શન ના કરો. એ પછી બીજે દેવાનું થાય ને એ પેલા અમે બધું ડાયવર્ટ કરી નાખ્યું. અને તારો ફોટો નહીં નાખી, પણ અમને અમારી પાસે પુરાવા પૂરતા એક રેકોર્ડિંગ એને હું તમને ફોટા નાખું પણ મારા ફોટા નો નાખતા, હું તમને એના ફોટા નંબર ને બધું નાખું. પછી તો કોઈનો નહીં નાખીએ, ખાલી એમ જ નાખશું. આ તો ફોટા નાખવા માટે એટલું છે કે ઈ ઓળખાય કે આ ભાઈ વ્યક્તિ છે, નકર તો તરત જ એમ થાય કે આ તો કોક નું છે. હા, એટલે તમારે ફોટા મૂકવાની બધી મંજૂરી તમારી પાસે લઈ લઈ, પછી મૂકવા ન મૂકવા એમ નક્કી કરી લઈ. પણ વાત ઈ છે કે અત્યારે તમારી બધી મંજૂરી છે, હા આવેલો છે, કોઈ પ્રેશર દબાણ વગેરે બધું કરો છો ને? હા, કોઈ પ્રેશર નથી. ઓકે, હાલો ભલે, હાલો મોકલો આમ. હાલો ગોવિંદભાઈ બોલો. ગોવિંદભાઈ છોકરો બોલું. ગૌતમભાઈ બોલો નહીં, તમે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. ઓળખા? નહીં, હું નથી ઓળખતો. ઠીક. મનસુખભાઈ રાઠોડ. ક્યાંથી બોલો? રામોદથી. ક્યાંથી? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદ. ગોંડલની બાજુમાં રામોદ. હા. બોલો ને. હવે એવું હતું કે આપણે, તમારું નામ ગૌતમભાઈ ને? નહીં તો ગોવિંદભાઈ છોકરો બોલું. તમારે શું કામ છે? આપણે ગોવિંદભાઈ ને છોકરો એટલે આ પેલા ગૌતમભાઈ છે ઈ નહીં? નહીં. તો તમે કોણ બોલો? તમારું નામ શું છે? તમારે શું કામ છે? લે, અરે કાકા મેં હું તમારી સમાજનો છું, તમને હારા હાટું ફોન કર્યો તો કે તમારે શું કામ છે? એટલે તમે જાણી ગેરમાર્ગે તો એમ વાતો કરો. ગેરમાર્ગ ની ક્યાં વાત છે એમાં? તો કે તમારે શું કામ છે? એટલે હું તમારી વાત તો કરું છું કે તમારું કામ છે એટલે તમને ફોન કર્યો. તમે ગૌતમભાઈ બોલો છો કે હા કે ના એમ?
હો એમ પૂછું છું. તો તમે કહે છે એટલે તો તમારું શું કામ છે? હું કામ છે એટલે તમને તમને કહું છું. તો તમે બોલો શું કામ છે? એટલે તમે ગૌતમભાઈ બોલો છો, કોણ બોલો છો? તો તમારી હારે ઈ પ્રમાણે વાત કરું ને ભાઈ, તમે ગૌતમભાઈ નું આ કામ હતું ને ગોવિંદભાઈ નું આ કામ હતું. ગોવિંદભાઈ નું શું કામ છે કયો નહીં? તોય કઈ કયો નહીં લેવા, તમે એલા ખરેખરી કરો છો. હું એમ કઉ છું તમે ગૌતમભાઈ બોલો છો કે કોણ બોલો એમ પૂછ્યું, એટલે હા કે ના એટલે હું તમને વાત કરું. નહીં નહીં, તો તમે કોણ બોલો? હું જગદીશભાઈ બોલું. હા તો બસ હવે પતી ગઈ વાત. હવે તો આપણે ગૌતમભાઈ નું કામ હતું અને આ હા ગોવિંદભાઈ બોલો ને, ગૌતમભાઈ નું શું કામ હતું? એમાં એવું હતું કે ઈ જે આપણે ઓલા બેન છે ને અલ્પાબેન દિનેશભાઈ મેવાડા, હા હવે ઈ તો કઈક રિયામણે છે ને. હા હા એટલે એને છૂટાછેડા બાબતમાં મને ફોન કર્યો હતો, એટલે એના માટે મેં તમને રિંગ કરી. તો તમે હા ફોન એને શરૂ કરી દો. છૂટાછેડા બાબતમાં. હા એટલે એકાબીજાને ભળતું નથી એટલે તમારે એકાબીજા છૂટાછેડા ઉપર બેઠા છો ને. હા હા એટલે એને હવે એને એમાં શું છે કે એને મોકલવી નથી, તો પછી તો એનો કઈક રસ્તો તો હોય ને. પણ એટલે એને નથી મોકલવી, નથી રહેવું, એટલે ઈ તો ઈ લોકોએ વાત હા કરી. ઈ લોકોએ વાત અમારે કરી. તો એમ કહું કે જોઈએ છે જ. આપણે એટલે ઈ એટલે જ મેં કીધું ગૌતમભાઈ હારે વાત થાત તો આપણે ખબર પડે ને. ઓલું તમે વાત કરો તો નહીં પતિ પત્ની. હા હું ગૌતમભાઈ નો ભાઈ જ બોલું. તમે આ વાત સમજતા નથી. ઈ બે જણાનો જે વાંધો છે ઈ તો ગૌતમભાઈ ને પૂછી તો ખબર પડે ને. ઈ તો તમને ખબર ન હોય. હા હા એ તો ગૌતમભાઈ ને ખબર હોય, ઈ મને ખબર હોય ને. ઈ અંદર ન્યા રૂમ માં એને વાંધો પડ્યો ઈ તમને ખબર હોય. કીવાનો રૂમ માં કઈ બે જણાનો પતિ પત્ની નો ડકો હોય ઈ તમને ખબર હોય. પણ એને તકલીફ એક જ છે કે શક કરે, ઈ તકલીફ છે, બીજું કઈ છે નહીં. એમ કઉ છું એને વાત જે કરી ઈ તમને વાત તો એને કરી છે ને. બદલા એટલે હું તમને કઉ છું ગૌતમભાઈ ની તો વાત થાય એટલે હું તમને પૂછું છું. ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત દ્યો. હા એમ કહું કે તો એને હું વાત કરી છે ને ગૌતમભાઈ હું કહે છે ઈ મુદ્દાની વાત છે. નહીં, ઈ અહીંયા વાત તો ઈ થાય કે શક કરે ગૌતમભાઈ. પણ એટલે ઈ ગૌતમભાઈ ને આપો ને તો એની હારે આપણે વાત કરી લઈએ. હા એને જમાઈ એનો જમાઈ છે ને. હા હા એનો શક કરે એમ કે. હું એમ કઉ છું કે તમે ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત કરી લઈ, તમારી હારે વાત કરી લઈ, તમારા પપ્પા હારે વાત કરી લઈ, પણ પેલા મૂળ વરરાજા ને દ્યો તો થાય ને. એમ કહું કાકા. હા એમ હું કહું એનો ફોન હાલો નહીં આવી છે એટલે હું ફોન કરાવી. હા એટલે ગોવિંદભાઈ છે તો એને આપો. ગોવિંદભાઈ અટાણે બહાર ગયા આમ ગામ બાજુ છે તો ઘડીક પછી રિંગ કરું. યા ઘડીક પછી કરજો. હા તો તમે ન કરો, આમાં રિંગ કરજો ને અમે જરી. નહીં તમે કરજો ને ફોન. ઓકે હાલો. યા હાલો. હા હા ભાઈ કોણ બોલો? તમે કોણ બોલો? હું ગોવિંદભાઈ બોલું દરિયાવાળાથી. હા બોલો બોલો બોલો. હા હમણાં ફોન આવ્યો હતો કે છોકરા વાત કરી હતી. હા ઈ છે પેલા હે અલ્પાબેન માંથી મેં તમને રિંગ કરી. હા એટલે એનો મેં જે કઈ એકાબીજાને કીધું નથી હાલે એટલે એના માટે ફોન કર્યો તો કીધું તો કેમ કરવું છે. તો અમારે તો એ લોકો મોકલી દેતા હોય તો ભાઈ ક્યાં આપણે પ્રશ્ન છે કઈ. આપણા હવે એમાં કે છોકરાને બે આટા ઓછા છે, થોડુંક પ્રોબ્લેમ છે, એકાબીજાને ભળતું નથી એવી વાત છે. એમ કે આશા છે. હા પ્રોબ્લેમ છે. હા બરોબર. હા એટલે એ લોકો શું કહે છે છોકરામાં બે આટા ઓછા. હા હા એમ નહીં સાહેબ, તો હું તમને એટલું કહું કે છોકરો ભણેલ ગણેલ હોશિયાર, બધી રીતનું કામકાજ આ તે કરે તો ક્યાંય કોઈ જાતની સાહેબ ક્યાંય ભૂલ નથી આવતી. તો આટા તો કઈ રીતે એને કે ઓછા છે એમાં. હવે ઈ તો આપણને ખબર ન હોય, એવી તો ઈ તમને ખબર હોય ને એને ખબર હોય. બાકી અમારે તો કાર્ય કરવાનું અમને શું ખબર હોય. ના ના એ તો કાર્ય કરવું ને તો આપણે તો શું વાત કરતા એ પ્રમાણે ઓલું હોય ને. હા તમે કયો. એટલે હું માજી સરપંચ છે દરિયાવાળાનો. હા બરોબર. હું આની પેલા સરપંચ દરિયાવાળામાં હતો 5 વર્ષ. હા બરોબર. હવે આમાં શું છે તમે ફ્રી હોય ને તો એક દી અહીંયા આટો મારી જાવ દરિયાવાળા, મહેમાન કરી જાવ અને તમે આમ જરા જોઈ જાઓ એટલે શું આટા ઓછા છે કે ઓલું છે શું છે શું નહીં તમને ખ્યાલ આવી જાય ને. હે એ ભાઈ આવી ગયા ભાઈ આપણો છોકરો. છોકરો છે હું ગામમાં ગયો હતો મારા કામે, મારો મોબાઈલ છે ને છોકરા પાસે બરોબર. એટલે હું ગામમાંથી આગળ આવ્યો ને
એટલે મને વાત કરી કે કોઈક ભાઈનો ફોન આવ્યો હતો એ કે ને ગૌતમભાઈ નથી હતા? ગૌતમભાઈ હે ગૌતમ નથી? ગૌતમભાઈ ઈ ત્યાં ગામમાં ગયો, ઈ ગામમાં હતો. હું ત્યાંથી ગામમાંથી આગળ આવ્યો ને તો બીજો એક મારો છોકરો હતો ને ત્યાં મારો મોબાઈલ હતો, ઈ જોતો હતો મોબાઈલમાં. હા. એ હું મૂકીને ત્યાં ગયો હતો. હું આગળ આવ્યો ને તો મને વાત કરી કે ભાઈ બાપા કે ફોન નતો કોઈક ભાઈ નો કે એમ કો તો હાલો ને એમ કો વાત કરી લો ને કોણ છે કોણ શું છે એમ. ઠીક. જરીક ગૌતમભાઈ હારે વાત કરાવી છે ને હવે તો. હા ઓકે. હા એટલે હું વાત કરી એટલે આ છોકરી કહે છે કે એટલે આપણે ખાલી એમ કે ઈ એના બે જણા શું વાંધો હતો ઈ બીજું શું? એટલે વાંધામાં તો સાહેબ જો મારી વાત સાંભળો, એ લોકો મેટાડોર લીધો હતો ને અહીંયા ગામમાંથી 5 લાખનો મેટાડોર લીધો હતો. અને એ મેટાડોર લીધો એમાં મારો એક છોકરો મોટાથી ઝીણકો છે ને ડ્રાઇવિંગ નું કામ કરે, એ પોરબંદર ગાડી આખે ખેતીવાડી ખાતામાં.